1500 દૂધના, 6000 કરિયાણું, પછી 800 રૂપિયા લાઇટ બિલ અને 600 રૂપિયા ગેસ. મમ્મી, હા બેટા. આ સાંજે જમવાનું શું બનાવો? બેટા બપોરનું કાંઈ પડ્યું છે? હા, થોડાક દાળ ભાત પડ્યા છે. હા તો એક કામ કર, મને દાળ ભાત થઈ રહેશે અને તમારે ભાઈ બહેનને જે ખાવું હોય ને એ બનાવી કાઢ. મને સારું મમ્મી. આ કાલે દૂધ બગડી ગયું હતું ને, એમાંથી મેં એનું પનીર બનાવી નાખ્યું હતું, ફેંક્યું નહોતું. ચિંતા ના કરો, એ પનીરનું શાક હું બનાવી નાખું, કેમ કે ભાઈને પનીરનું શાક બહુ ભાવે છે. પનીરનું શાક અને પરોઠા. હા મારી દીકરી, તું સમજુ છે. સારું, તો તારા અને ભાઈ માટે પનીરનું શાક અને પરોઠા બનાવી નાખ અને દાળ ભાત તો મને ચાલશે. ઠીક છે. પણ મમ્મી, હું શાક લેવા જાઉં છું. આ પનીરના શાકમાં મસાલો ગ્રેવી બનાવવા માટે થોડું શાક તો જોઈશે ને? હા હા, જઈ આપ. તો મને પૈસા આપો. હા, જો ફ્રીજ ઉપર છે ને 200 રૂપિયા મૂક્યા છે, એ લઈ જા. ઠીક છે. અને હું શું કહેતી હતી કે હું આપણી આ બાજુની ગલીમાં જે માર્કેટ ભરાય છે ને, ત્યાં હું નહીં જાઉં. ઓલી મોટી માર્કેટ નથી ત્યાં જાશ, કેમ કે આ બાજુની માર્કેટમાં કેટલું મોંઘું શાક હોય મમ્મી. મોટી માર્કેટે જાવ ને તો થોડુંક સસ્તું શાક મળી રહે. હા બેટા, સાવ સાચી વાત છે તારી. તું એ મોટી માર્કેટમાં જા અને ત્યાંથી શાક લઈ આવ, અને જો 2-4 જગ્યાએ ફરીને શાક લઈ જાય એટલે જે 2 પૈસાનો ફાયદો થાય. હા મમ્મી, હા, એમ તો મને શાક લેતા આવડે છે, એ પણ સસ્તું અને સારું. હા બેટા. હું શું કહેતી હતી કે હું એ મોટી માર્કેટે ચાલીને જઈશ, રિક્ષામાં નહીં જાઉં, અને ચાલીને આવીશ એટલે થોડીક વાર લાગશે મમ્મી, ચિંતા ન કરતી. એ ન કરું, તું તારે એમ જ આવજે. હને? સારું, તો પૈસા લઈ લો અને થેલી લઈ લો શાકની, પછી નીકળો. ઉપર મૂક્યા છે. હો હવે અરે આ સિયાની વાતમાં તો હિસાબે ભૂલાઈ ગયો, પાછો કરવો પડશે. 1500 રૂપિયા દૂધના, 800 રૂપિયા લાઇટ બિલના, અને એક મોટી રકમ હતી, હા 6000 કરિયાણું અને 600 રૂપિયા ગેસના, અને બીજું શું, હા 700 રૂપિયા મારી દવાના. હવે તો કે અરે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તને? બસ મને સારું છે. હો, ઘણું સારું છે. તારી તબિયત દવા બરાબર લે છે કે નહીં? અરે બેટા, દવા બરાબર લેતી હો તો સારું હોય ને. તો સારું. હવે બેટા તું આવી છે ને તો રોકાઈ જ જજો. આજે જો સિયા છે ને પનીરનું શાક બનાવવાની છે, ઈ ને પરોઠા, તો તું ખાઈને જ જાજે. મમ્મી, હું જરૂરી વાત કરવા માટે આવી છું, બેસવાનો ટાઈમ નથી મારી પાસે. જરૂરી વાત? શું છે બોલ. તમને તો ખબર છે ને કે અમારા દેરના લગ્ન નજીક આવે છે. હા ખબર છે, કાલે તારા સાસુ સસરા આવેલા ને કંકોત્રી આપીને ગયા. હા, તો હું એટલા માટે આવી છું કે મારે આ મામેરા અને પેરામણીની થોડીક વસ્તુઓની વાત કરવી હતી. હા તો બોલ. મમ્મી, આ પેરામણી અને મામેરું કરવાનું છે, તો તે તૈયારી કરી કે નહીં કાંઈ? એમાં શું તૈયારી કરવાની હોય મીરા, બધાને કવર આપી દઈશ. મમ્મી કેવી વાત કરે છે. અને હા, જો આ કવર આપે ને તો 51 રૂપિયા નાખીને ન બેસી જતી. તને ખબર છે ને મારા સાસરિયાવાળાનો મોભો કેવો છે, એ લોકો બહુ પૈસાવાળા છે, સમજશે નહીં. પણ બેટા તને ખબર છે ને ભાઈનો પગાર ટૂંકો છે, એટલે આપણે તો આપણા ઘર પ્રમાણે જ દેવાનું હોય ને. તારી સાસરે ભલે ને લાખોપતિ હોય. મમ્મી, તને કરકસર કરવી હોય ને તો થોડા દિવસ ઘરમાં કરકસર કરી લેજે, પણ મારા દેરના લગ્નમાં એવી પેરામણી કરજે ને કે મારા બધા સગાવાલા મારી સામે જોતા રહી જાય, આંખો ફાટી જવી જોઈએ વસ્તુઓ જોઈને. સારું બેટા, તારા દેરના લગ્નમાં અમે પેરામણી એવી રીતે કરશું કે તારે જિંદગી આખી કાંઈ સાંભળવું નહીં પડે. હો ને? સારું, ચલ મમ્મી, હવે હું જાઉં. અરે યાર, આવી છે તો કંઈક ચા નાસ્તો તો કરીને જાવી. મમ્મી, હજી લગ્નની કેટલી બધી તૈયારીઓ કરવાની બાકી છે, આમ બેઠી રહીશ ને તો કંઈ ભેગું નહીં થાય. એ સારું, જા લગ્ન પતી જાય ને પછી આવજે 2 દી રોકાવા. હા, અને સિયા આવે ને તો મારી યાદી આપજે. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હે ભગવાન, આ પેરામણીના રિવાજો કોણે નાખ્યા હશે? એક તો ઓછા પગારમાં ઘર જેમ તેમ ચાલતું હોય, જેમ તેમ આ બધું જોડતા હોઈએ, એમાં પાછા મીરાના દેરના લગ્ન આવ્યા, અને એને તો પેરામણી પાછી કરવી જ પડશે, અને એવી કરવી પડશે કે છોકરીને સાંભળવું ન પડે.
આવી ગઈ બેટા? હા મમ્મી આવી ગઈ. અને આ ફ્રીજ ઉપર 200 રૂપિયા હતા ને એમાંથી 100 રૂપિયા જ લઈ ગઈ હતી. મમ્મી હા શાકભાજી તો કેટલું મોંઘું છે, શાકભાજીનું નામ લેવા એમ જ નથી. સાચી વાત છે બેટા. આ મોંઘવારી જેટલી વધી ગઈ છે તો શાકભાજીનો ભાવ તો વધવાનો જ ને. એ તો ઠીક, આ લીંબુ 50 ના 250 ગ્રામ છે. હા બેટા, તો પણ લીંબુ નહોતા લાવવા ને, આપણે દાળ શાકમાં આંબલી નાખી દે. શું મમ્મી આંબલી નાખી દે? હા દાળ શાકમાં થોડુંક તો લીંબુ જોઈએ ને. અને લીંબુ તો ખાસ હું એટલા માટે લાવી છું કે આ તમને વારંવાર બીપી લો થઈ જાય છે, એટલે લીંબુ શરબત બનાવવા માટે. મને બીપી લો થઈ જાય છે ને, હું એક ચોકલેટ ખાઈ ગઈ, પણ તાર લીંબુ નહોતા લાવવા. મમ્મી ચોકલેટ એ મફત આવે છે. મફત નથી આવતી, પણ લીંબુ કરતાં તો સસ્તી પડે કે ન પડે, સમજે નહીં ને? હા એ વાત એ સાચી. સારું છોડ, હા ભાઈ આવે ને એના પહેલાં ફટાફટ રસોઈ બનાવી નાખું. હા. આવી ગયો બેટા? હા બા, માળા કરતા હતા. હા બેટા, અત્યારમાં તો એ જ કરાય. નહીં ભાઈ પાણી. ભાઈ હા ઓછું પાણી પીજે, હજી જમવા માટે જગ્યા રાખજે પેટમાં. અચ્છા, એટલે મને એવું લાગે છે કે આજે મારી લાડકી બેને મારા માટે કંઈક ભાવતું જમવાનું બનાવ્યું છે. એ હા રાજ, આ તારી લાડકી બેને આજે પનીરનું શાક અને પરોઠા બનાવ્યા છે તારા માટે. શું વાત કરો છો? તો આજે જમવાની બહુ જ મજા પડી જશે. હા ભાઈ ચાલ તો હાથનું ધોઈ લે, એટલે હું ગરમા ગરમ પરોઠા બનાવી નાખું ત્યાં સુધીમાં, પછી તને જમવાનું તૈયાર કરી દઉં. સારું, તું મારા માટે પરોઠા બનાવ, હું થોડી વાર માટે બા પાસે બેસું છું. હા ઠીક છે ભાઈ. કેટલું ધ્યાન રાખે છે. હા, મને ભાવતી રસોઈ વધારે બનાવે કે? અરે બેટા, આ વાતમાં તને કહેવાનું ભૂલી ગઈ, આજે મીરા આવી હતી. અરે મીરા આવી હતી તો એને રોકી દેવાય ને બા. અને આમ પણ કાલે રવિવાર તો છે ને, તો બધા ભાઈ બહેન સાથે મળીને મોજ કરત. બેટા તું તો જાણે છે ને કે એના દેરના લગ્ન નજીક આવે છે, તો એની પાસે રોકાવાનો કે આવવાનો અને મળવાનો ક્યાંથી ટાઈમ હોય? ઘરે આટલા બધા કામ ન હોય. હા, એ તમારી વાત સાચી છે. અને આમ પણ મીરા એના પરિવારમાં મોટી વહુ છે, એટલે સ્વાભાવિક છે કે એના પર જવાબદારી પણ વધારે હોય. અને હા બેટા, મીરા તો એ કહેવા આવી હતી કે એના દેરના લગ્નમાં આપણે પેરામણી બહુ સારી કરવી પડશે, નહીં તો સાસરીમાં બધા સંભળાવશે એને. અરે બા, તમે ચિંતા ના કરો. હા, મીરાના દેરના લગ્નમાં હું એવી પેરામણી કરીશ ને કે આખું ગામ જોતો રહી જશે, જોજો. પણ બેટા, આટલા બધા પૈસા આવશે ક્યાંથી? ક્યાંથી આપશું શું બા? હા આપણા ઘરે તો પૈસાનું ઝાડ છે, પૈસા તોડીને પેરામણી કરી દેવાની, નહીં ભાઈ? અરે બેન, ભલે પૈસાનું ઝાડ ના વાવ્યું હોય, પણ આ તારો ભાઈ છે ને એ પગ ભરશે હો. ભાઈ તારા પગારમાંથી તો ઘર ખર્ચ, આ મકાનનું ભાડું, મમ્મીના દવાના પૈસા, અને એમાંથી આપણે આ પેરામણીના પૈસા ક્યાંથી કાઢીશું? અરે બેન, તું ચિંતા ના કર, આ તારો ભાઈ છે ને ઓવરટાઈમ કરશે. ભાઈ તું સમજતો કેમ નથી? હા પેરામણી કરીને ખોટા દેખાડા કરવાની કઈ જરૂર નથી. બેટા સિયા, તું હજી નાની છે, તને ખબર ન પડે. સમાજના હજી રૂઢિચુસ્ત નિયમો એવા છે ને કે એમાં જાત ઘસીને પણ આપણે એને પાળવા જ પડે અને પૂરા કરવા જ પડે. મમ્મી આવા રૂઢિચુસ્ત રિવાજોના હિસાબે આપણું જે ઘરનું મકાન હતું એ તો વેચાઈ જ ગયું. હવે લાગે છે કે ભાઈ પણ વેચાઈ જશે. બેટા આ શું બોલે છે તું? બા હું કડવું બોલું છું પણ સાચું બોલું છું. આ બેનની સગાઈમાં દેખાડો કરવા માટે રૂપિયા વ્યાજથી લાવ્યા, અને પછી લગ્ન કરવા માટે પણ વ્યાજેથી લાવ્યા. એ પૈસા હજી ચૂકવાના નથી, તો પાછા પૈસા વ્યાજેથી લઈને હા પેરામણી કરવાની. વાહ! અરે બેન, તું શા માટે ફિકર કરે છે? હા વખતે વ્યાજે પૈસા નહીં લેવા પડે. હું ઓફિસમાં ઓવર ટાઈમ કરીશ ને એટલે પેરામણીનો ખર્ચ તો નીકળી જ જશે. ભાઈ તું આખી જિંદગી ઓવર ટાઈમ ભરીને કામ કરીશ ને, પણ આ સમાજના એવા રીતિ રિવાજો છે ને એ કોઈ દિવસ પૂરા જ નહીં થાય. હા બેટા, આમ જોવા જાઓ ને તો સિયાની વાત સાચી છે. આપણા ઘરમાં કમાવાવાળો તું એક અને ખાવાવાળા 3,
અને એમાં પાછા વરસમાં કેટલાય આવા પ્રસંગો આવે. કેમ પહોંચી વળાય? હું તો પપ્પાના ગયા બાદ દાડો કરીને બધાને જમાડવાની પણ ના પાડતી હતી. ના હો બેટા, એ તો કરવો જ પડે. પેલી કહેવત છે ને કે દીકરીનું સીમંત અને બાપનો દાડો એક જ વાર આવે. પણ બાપ બીમાર હોય ને તો વ્યાજે પૈસા લઈને એમની દવા કરાવાય, પણ એમના ગયા પછી વ્યાજે પૈસા લઈને એમનો દાડો ના કરાય. હા, આપણા સમાજમાં બધા જાણે જ છે કે પપ્પાની માંદગીમાં ભાઈ રોજ ઓવરટાઈમ ભરીને પપ્પાની દવા, એમનો ઈલાજ કરાવ્યો હતો. ભાઈએ શ્રવણ બનીને પપ્પાની સેવા કરી. પછી પપ્પાના ગયા બાદ હા ગામને દેખાડવા માટે વ્યાજે રૂપિયા લઈને દાડો કરવાની શું જરૂર? સિયા, તું આ બાબતે કંઈ ના બોલ. આ પપ્પાના આત્માને શાંતિ મળે ને એ માટે હું બધી વિધિ કરીશ. આગળ જે પણ વિધિ આવશે ને એ બધી પૂરી કરીશ. અને મમ્મી, આ વખતે શ્રાદ્ધ આવે ને એમાં મારા પપ્પાને શ્રાદ્ધમાં ભેળવવાના છે. હા બેટા, તારા પપ્પાને ગયાને જોતામાં 3 વર્ષ થઈ ગયા. તો હવે એના આત્માને શાંતિ માટે આપણે આ વર્ષે એને શ્રાદ્ધમાં ભેળવવા જ જોઈશે. પણ મમ્મી, તું જ કહેતી હતી ને કે માણસના મૃત્યુ બાદ એ જ જીવ એ જ ક્ષણે બીજો જન્મ લઈ લે છે. હા બેટા. તો પછી પપ્પાના મૃત્યુ બાદ પપ્પાએ પણ બીજો જન્મ લઈ જ લીધો હશે ને? હાસ તો બેટા. તો પછી પપ્પાએ બીજો જન્મ લઈ જ લીધો છે, તો પપ્પાના આત્માની શાંતિ માટે આ શ્રાદ્ધમાં ભેળવીને ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? બેટા, સમાજમાં રહેવું હોય ને તો સમાજના નીતિ નિયમોને પણ અનુસરવા પડે. એ આપણા વડવાઓના સમયથી ચાલ્યું આવ્યું છે. પણ હું નથી માનતી એ સમાજને, કે નથી માનતી એ સમાજના ખોટા રીતિ રિવાજને, અને એવા રીતિ રિવાજને હું ક્યારેય સ્વીકારીશ પણ નહીં. બા, એ હજી નાદાન છે. એને સમાજમાં કેવી રીતે રહેવું એની હજી ગતાગમ નથી, એટલે આવું બોલે છે. હા, અરે તમારે થોડો સમય ખમવું પડશે. હમણાં થોડી તકલીફ છે. અરે સાહેબ, હું તમારા પૈસા આપી દઈશ, તમે ચિંતા ના કરો. ઠીક છે. હા, સારું. બેટા રાજ, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. અરે હા બા, બોલો ને. બેટા, સિયાના સાસુ સસરાનો ફોન આવ્યો હતો અને એ પૂછતા હતા કે સિયા અને આદિના લગ્નની કંઈક તારીખ નક્કી કરી કે નહીં. બા, હવે તો એ લોકો પૂછે જ ને, કારણ કે આદિ અને સિયાની સગાઈ થઈને એને 2 વર્ષ થવા આવ્યા છે. હવે આપણે પણ એના જલ્દીથી લગ્ન કરાવી દેવા જોઈશે. હા બેટા, હું પણ એ જ વિચારું છું. બા, આપણે લગ્ન ધામધૂમથી ના કરીએ અને સાદાઈથી કરીએ ને તો પણ 3-4 લાખ રૂપિયા તો જોશે જ. પણ હા બેટા, આપણે આટલા બધા રૂપિયા લાવશું ક્યાંથી? બા, હું પણ એ જ વિચારું છું કે કેવી રીતે કરું. બેટા તું કહેતો તો ને કે તારો કોઈ ફ્રેન્ડ છે જે અમેરિકા રહે છે અને એના મમ્મી પપ્પા અહીંયા રહે છે. હા બા, હું મારા ફ્રેન્ડ હિરેનની વાત કરતો હતો. પણ એનું શું? અને બેટા, એ હિરેન એમ કહેતો હતો કે એ કોઈ એવા વ્યક્તિને શોધે છે જે એના મમ્મી પપ્પાની સેવા પણ કરે અને 2 ટાઈમ રસોઈ કરીને જમાડે. હા બા, આ હિરેના મમ્મી પપ્પા છે ને એ બહુ બીમાર રહે છે, એટલે એને એવા માણસની જરૂર છે જે એના મમ્મી પપ્પાનું ધ્યાન રાખે અને એના માટે રસોઈ બનાવી દે. તો હા બેટા, હું એમ વિચારું છું કે જો તું હા પાડતો હોય ને તો એમના ઘરે કામે રહી જાઉં અને એના મમ્મી પપ્પાની સેવાએ કરું અને રસોઈ કરીને જમાડું. અને આમે જો ઘરમાં એકલી હું કંટાળી જાઉં છું, તો મને કામનું કામ મળી રહે અને ઘરમાં 2 પૈસાની આવક થાય. અરે બા, તમે કેવી વાત કરો છો? અત્યારે તમારે આરામ કરવાનો સમય છે અને તમે કામ કરવાની વાત કરો છો? ના ના, આપણે એવું કંઈ કામ નથી કરવું. પણ બેટા, તું આ એકલે હાથે કેટલું કરીશ? અને આ સિયાના લગ્ન માટે આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવીશ? બા, તમે ચિંતા ના કરો, એની વ્યવસ્થા હું કરીશ. એક તો ભાઈનો ટૂંકો પગાર અને ઉપરથી મારા લગ્નનો ખર્ચો. હા, ભાઈ એકલો બિચારો કઈ રીતે બધું મેનેજ કરશે? શું કરવું કંઈ સમજાતું નથી.
સિયાના લગ્ન પણ લેવાના છે અને માથે કરજો પણ થઈ ગયો છે. પૈસા ક્યાંથી લાવવા? ઉપરથી બાની દવા પણ ચાલુ છે. શું કરવું? હાલો આકાશ, રાજ બોલું. અરે યાર, તું થોડા દિવસ પહેલાં કહેતો હતો કે તારા પપ્પાની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે અને તમે ડોનેટર શોધી રહ્યા છો. હા, તો તારા પપ્પાને હું મારી કિડની આપું? કારણ કે તારા પપ્પાને કિડનીની જરૂર છે અને મારે પૈસાની. જો હું તારા પપ્પાને કિડની આપું ને તો તારા પપ્પા પણ બચી જશે અને મારી લાડકી બહેનના લગ્ન ધામધૂમથી થઈ જશે. હા દોસ્ત, ઠીક છે. હા, થેન્ક યુ. ભાઈ, તું કેટલો મહાન છે. તારી આ બહેનનો સંસાર વસાવા તું તારા આ શરીરનું અંગ આપવા તૈયાર થઈ ગયો. ના ના ભાઈ ના, તને હું આવું પગલું નહીં ભરવા દઉં. હું આજીવન કુંવારી રહીશ, પણ તને કિડની આપવા નહીં દઉં. તને આવું પગલું નહીં ભરવા દઉં. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ ભાઈ. અરે જય શ્રી કૃષ્ણ બેટા, આવ આવ. પણ તું આમ બેન અચાનક ફોન પણ તો કરી દેવાય ને. એમાં ફોન શું કરવાનો હોય? આજે સન્ડે હતો એટલે મને ખબર જ હતી કે બધા ઘરે જ હશે, એટલે મને થયું કે હું મળી આવું. સારું બેટા, તું આવી તો. અમે કેટલા વખતથી તો આટો ખાવા આવી જ નહોતી. આજે આવી છે ને તો એને આપણે બધા શાંતિથી મોજ કરશું. મમ્મી, એ તો સમજ્યા, પણ આ મોજ મસ્તી કરવા વાળું મેઇન પાત્ર ક્યાં છે? આ સિયા ક્યાં છે? એ સિયા એની બેનપણીના લગ્નમાં ગઈ છે. જો હમણાં આવતી જ હશે. સારું, એ આવે ને ત્યાં સુધી હું રાહ જોઉં. મમ્મી, તમે તો એમ કહેતા હતા ને કે આ ફ્રેન્ડના લગ્નમાં ગઈ છે. હા શું, આ પોતે જ લગ્ન કરીને આવી ગઈ? આ સેટ તો મંગળસૂત્ર શું છે આ બધું? સિયા, હા શું તે લગ્ન કરી લીધા? હા ભાઈ, અમે કોર્ટ મેરેજ કરી લીધા છે. આદિકુમાર, આ સિયા તો છોકરમતમાં જાય, પણ તમે તો સમજો છો ને. માન્યું કે સગાઈને 2 વર્ષ થઈ ગયા છે તો લગ્ન કરવા જરૂરી છે, પણ આ રીતે? અમે લોકો તો ખુશી ખુશી અને ધામધૂમથી તમારા લગ્ન કરવા ઈચ્છતા હતા. ભાઈ, મારા લગ્ન ધૂમધામથી કરાવવા માટે તમે તમારી એક કિડની વેચવા તૈયાર થઈ ગયા હતા, બરાબર ને? સિયા બેટા, તું આ શું બોલે છે? હા મમ્મી, અમારા લગ્ન ધામધૂમથી કરવા રાજભાઈની કિડની વેચવા જઈ રહ્યા હતા. તમને બંનેને આ વાતની ખબર કેવી રીતે પડી? તમે જ્યારે તમારા ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા ને, ત્યારે મેં બધી વાત સાંભળી લીધી હતી. અને હા, સિયાએ આ વાતની મને જાણ કરીને ત્યારે જ અમે બંને નક્કી કરી લીધું કે જલ્દી કોર્ટ મેરેજ કરી લઈએ, જેથી કરીને તમે આવું કંઈ પગલું ના ભરો અને ખોટો ખર્ચો પણ ના કરો. ભાઈ, મેં તમને દુઃખ પહોંચાડવા કોર્ટ મેરેજ નથી કર્યા, પણ આપણી પરિસ્થિતિ જોઈને કોર્ટ મેરેજ કર્યા છે. સિયા, માન્યું કે તે પરિસ્થિતિ જોઈને આવું પગલું ભર્યું છે. આ વાતની તમને ખબર છે ને અમને ખબર છે, પણ સમાજનું શું? સમાજમાં જ્યારે વાતો ફેલાશે ને ત્યારે તો બધા એમ જ કહેશે કે દીકરીએ ભાગીને લગ્ન કર્યા, મા બાપનું નાક કપાવ્યું. મમ્મી, મીરાબેન,
તમે આ કયા સમાજની વાત કરો છો? આ એ જ સમાજ છે જે તમારા જ પ્રસંગમાં આવીને તમારું જ ખરાબ બોલશે. હા, જમણવારમાં 500 રૂપિયાની થાળી રાખીશું ને તો પણ જમીને એમ જ કહેશે કે આ મીઠાઈ ખોટા ઘીની હતી. આમ જોવા જઈએ ને તો સિયા અને આદિની વાત બિલકુલ સાચી છે. આ સમાજમાં દેખાડો કરવા જ લોકો ધામધૂમથી લગ્ન કરે છે. હા બેટા, તારી વાત સાવ સાચી છે. દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરવા કરતાં દીકરીના નામે પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈએ ને તો એના નબળા સમયમાં એને જ કામ આવે. હું તો એવું જ માનું છું કે આ દેણું કરીને બીમાર માતા પિતાની દવા કરાવાય, પણ મૃત્યુ બાદ આ દેણું કરીને માતા પિતાનો દાડો ન કરાવાય. હા, આ દેણું કરીને સંતાનોને શિક્ષણ અપાય, પણ દેણું કરીને આ સંતાનોના ધામધૂમથી લગ્ન ન કરાવાય. હા આદિકુમાર, તમારી વાત સાવ સાચી છે. આ સમાજના અમુક રૂઢિચુસ્ત નિયમોને ધ્યાનમાં રાખીને જીવશું ને તો આખી જિંદગી દેણા ભરવામાં નીકળી જશે. હું તો કહું છું, ક્યાં સુધી આ રૂઢિચુસ્ત રિવાજોની સામે મધ્યમ વર્ગ પીસાતો રહેશે? જ્યાં સુધી આ સમાજના લોકો ખોટો દેખાડો કરવાનું બંધ નહીં કરે ને ત્યાં સુધી આ મધ્યમ વર્ગની દરેક વ્યક્તિ આ રૂઢિચુસ્ત રિવાજોમાં પીસાતી જ રહેવાની છે. એકદમ સાચી વાત. જો આપણી પાસે પુષ્કળ પૈસા હોય ને તો આવા પ્રસંગોને ધામધૂમથી સેલિબ્રેટ કરવા જ જોઈએ. પણ જો આપણી પાસે પૈસા ન હોય તો દેખાડો કરવા માટે દેણા કરવા જરૂરી નથી. આ રૂઢિચુસ્ત રિવાજોના કારણે આજે એવી પરિસ્થિતિ સર્જાણી છે કે મધ્યમ વર્ગનો વ્યક્તિ દેણામાં જીવે છે ને દેણામાં જ મરી જાય છે. એટલે જ મારી જેમ પ્રેક્ટિકલ બનો અને આ રૂઢિચુસ્ત રિવાજોને નાબૂદ કરો. મમ્મી, તો હવે અમને આશીર્વાદ આપશો કે નહીં? હા, શીખી રહો બેટા. ભાઈ, દીદી, તમે તો અમારાથી મોટા છો. અરે